શ્રી અરણ્ય કાંડ સર્ગ 60। સીતા વિના આશ્રમ શૂન્ય જેવો થઈ ગયેલ જોઈને રામ વારંવાર રડતા બોલવા લાગ્યા, હાય, શું મારી સીતાને રાક્ષસો ઉપાડી ગયા હશે કે પછી પોતે જ યોગ શક્તિથી અદૃશ્ય થઈ ગયા હશે? શું મારી મજાક કરવા ક્યાંક છુપાઈને મારી હાલત તો જોઈ નહીં રહી હોય ને? આમ અનેક તર્ક વિતર્ક કરતા રામને કોઈ માર્ગ ન સૂઝતા તે ઉન્મત્ત જેવા બની ગયા। તેમની આંખો લાલ થઈ ગઈ અને આંસુ સુકાઈ ગયા। હવે રામ વૃક્ષોને પૂછતા, નદીઓની સાથે વાતો કરતા અને પર્વતોને પોકારતા ફરવા લાગ્યા। તેમણે કદંબ વૃક્ષને પૂછ્યું કે, હે કદમ, તું જાનકીને બહુ પ્રિય છે, તે જાનકીને તે ક્યાંક જતા જોઈ છે? હે અર્જુન, ભલે બીજા વૃક્ષો કંઈ ન બોલે, પણ તારા ફૂલો પર અતિ ભાવ રાખનારી મારી ભાર્યા સીતા તે જોઈ છે? હે તિલક વૃક્ષ, તું વૃક્ષોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે, સીતાને તું ઘણું જ વહાલું છે, તો મારી વાલી સીતાના કોઈ સમાચાર આપ।